નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। ફરી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન્ફો એન્ડ એજ્યુકેશનમાં। તો વાલા દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે કેન્દ્ર સરકારના ધોરણે ગુજરાત રાજ્ય સરકારના પેન્શનરો, નિવૃત્ત કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓને મળતા લાભો વિશે। તો મિત્રો, હવે 2026 શરૂ થઈ ગયું છે, તેથી પેન્શનરોને ગુજરાત રાજ્ય સરકારના જે પેન્શનરો છે તેમને હવે કેન્દ્રના ધોરણે મળશે તમામ લાભો। અને જાન્યુઆરીનું એટલે કે 2026 જાન્યુઆરીનું ડીએ કેટલું મળવાપાત્ર થશે તેની તમામ વાત મિત્રો આપણે આજે આ વિડીયો મારફતે કરવાના છે। તે ઉપરાંત વાત કરીશું કે જે મોંઘવારી વધતા ઉપરાંત મફત મળતા લાભો અને મફત મળતા પેન્શનના લાભો વિશે મિત્રો। તો મિત્રો, બધી જ વાત વિગતવાર આપણે જાણીશું। તે પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે કોઈ પણ નવી અપડેટ પેન્શનને લગતી આવે અથવા તો સરકારી કર્મચારીઓને લગતી આવે અથવા તો નિવૃત્ત કર્મચારીઓને લગતી આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય, એટલા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણીએ તો મિત્રો, સૌથી પહેલાં આપણે નિવૃત્ત કર્મચારીઓ, જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓને જે લાભ મળે છે તેના વિશે જાણીએ। ત્યારબાદ આપણે ગુજરાત રાજ્યના કર્મચારીઓના પેન્શનરોને જે લાભ મળે છે તેના વિશે જાણીશું। તો મિત્રો, જાન્યુઆરી 2026ના તાજા સમાચાર મુજબ નિવૃત્ત કર્મચારીઓ માટે એટલે કે પેન્શનરો માટે મહત્ત્વની અપડેટ। મોંઘવારી રાહત ડીઆરમાં વધારો। કેન્દ્ર સરકાર દ્વારા જાન્યુઆરી 2026થી પેન્શનરો માટે મોંઘવારી રાહતમાં 3%થી 4%નો વધારાની શક્યતા છે, જેની સત્તાવાર જાહેરાત આગામી મહિનાઓમાં કરવામાં આવશે। 8મા પગાર પંચ વિશે નજર કરીએ તો વર્ષ 2026માં 8મા પગાર પંચના ગઠન અંગેની ચર્ચાઓ તેજ બની છે। જો આ પંચ અમલમાં આવે છે તો પેન્શનરો માટે મોટો ઉછાળો જોવા મળી શકે છે। પેન્શનરો સંગઠનો દ્વારા સતત આ અંગે રજૂઆત કરવામાં આવી રહી છે। ત્યારબાદ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ એટલે કે જીવન પ્રમાણપત્ર। પેન્શન ચાલુ રાખવા માટે હવે ફેસ ઓથેન્ટિફિકેશન ટેકનોલોજીનો ઉપયોગ સરળ બન્યો છે। તમે જીવન પ્રમાણપત્ર પોર્ટલ દ્વારા ઘરે બેઠા હયાતીની ખાતરી આપી શકો છો। ત્યારબાદ ફિક્સ મેડિકલ એલાઉન્સ। પેન્શનર એસોસિએશનો દ્વારા મેડિકલ એલાઉન્સ ₹1000થી વધારીને ₹3000 કરવાની માંગ કરવામાં આવી રહી છે, જે અંગે સરકાર ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે। ત્યારબાદ રેલવે કન્સેશન। વરિષ્ઠ નાગરિકો અને નિવૃત્ત કર્મચારીઓ માટે રેલવે ટિકિટમાં મળતી છૂટછાટો ફરી શરૂ કરવા અંગેની માંગણીઓ પર અત્યારે ચર્ચા કરવામાં આવી છે મિત્રો। તો મિત્રો, આપણે સૌથી પહેલાં પેન્શનરો વિશે વાત કરીએ તો તેમાં ઈપીએફઓ ન્યૂઝ। કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને વૃદ્ધો માટે એક મોટું પગલું ભર્યું છે। આ પહેલાં હેઠળ ઈપીએફઓએ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકના સહયોગથી એક નવી મફત ડોર સ્ટેપ સેવા શરૂ કરી છે। આનાથી કર્મચારી પેન્શન યોજના પેન્શનને બેંકે કે ઓફિસ ગયા વિના તેમનું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવાની દૂર થઈ છે। એટલે કે કોઈ પણ વૃદ્ધ પેન્શનરોને તેમને બેંકમાં જે લાઈફ સર્ટિફિકેટ છે તેને જમા કરવામાં જવામાં કોઈ તકલીફ પડશે નહીં, તેને ઘરે બેઠા સબમિટ કરી શકાશે। ઈપીએફઓએ આ સંદર્ભમાં એક પરિપત્ર પણ જાહેર કર્યો છે। પરિપત્ર મુજબ આ સુવિધા વૃદ્ધ પેન્શનરો માટે શરૂ કરવામાં આવી છે, જેમને ઘરે બેઠા બેંકે ઈપીએફઓ ઓફિસ જવામાં મુશ્કેલી છે। જે કર્મચારીઓ ટેકનોલોજીનો ઉપયોગ કરતા નથી તેમને પણ લાભ મળશે। પોસ્ટમેન આ કાર્ય કરવા માટે તેમના ઘરે જશે। તો મિત્રો, કેવી રીતે જશે? યોજના હેઠળ પોસ્ટમેન અથવા તો પોસ્ટલ સેવકો તેમના ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ રજીસ્ટર કરવા માટે પેન્શનરોના ઘરે જશે। કોઈ ફી લેવામાં આવશે નહીં। આ સેવાનો સંપૂર્ણ ખર્ચ સેન્ટ્રલ પેન્શન પ્રોસેસિંગ એન્ડ રેકોર્ડ સેન્ટર દ્વારા ઉઠાવવામાં આવશે અને ચૂકવણી ફક્ત સરળ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટના કિસ્સામાં જ કરવામાં આવશે।
એ નોંધવું જોઈએ કે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ આધાર આધારિત બાયોમેટ્રિક સેવા છે. આ સેવાથી પેન્શનરો અવિરત પેન્શન ચૂકવણી સુનિશ્ચિત કરવા માટે ફિંગરપ્રિન્ટ અથવા તો ફેસ ઓથેન્ટિફિકેશન દ્વારા તેમના અસ્તિત્વને પ્રમાણિત કરે છે. અન્ય પેન્શન યોજનાઓથી વિપરીત ઈપીએસ 95 પેન્શનરો કોઈપણ સમયે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરી શકે છે. એકવાર સબમિટ કર્યા પછી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવાની તારીખ 1 વર્ષ માટે માન્ય રહેશે. તો મિત્રો, કેવી રીતે તેની અરજી કરવી? ઘરે બેઠા સેવા માટે પેન્શનરોએ પહેલાં ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક ચેનલોમાંથી કોઈ પણ દ્વારા વિનંતી સબમિટ કરવી આવશ્યક છે. ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકનો કર્મચારી પછી શકાશે કે ડીએલસી 30 દિવસની અંદર ચૂકવવામાં આવે છે અથવા તો ચૂકવવામાં આવે છે અને પીપીઓ અને જેના છે તેમાં આધારમાં નામ અને જન્મ તારીખ સાથે મેળ ખાય છે. ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ માટે નોંધણી મુખ્યત્વે ફેસ ઓથેન્ટિફિકેશન ટેકનોલોજી એપીએટી દ્વારા કરવામાં આવશે અને જો જરૂરી હોય તો અન્ય બાયોમેટ્રિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવશે. આ સેવાનો લાભ લેવા માટે પેન્શનરોએ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક કસ્ટમર કેર નંબર 033 22 029 000 પર કોલ કરીને ઘરે વિઝિટ કરવાની વિનંતી કરી શકે છે.